साधु सुवास आज जगमा श्री जी स्वरूपे दिसे धर्म ज्ञान वैराग्य भक्ति महिमा एक एक थी श्रेष्ठ से बोले बोले अमोल शब्द मधुरा साक्षात सुधा तो जरे एवा स्वामी हरिप्रसाद विपुल स्नेह स्वतरे सजानंद स्वामी महाराज जी अक्षर पुरुषोत्तम महाराज जी शास्त्री जी महाराज जी योगी जी महाराज ની જય પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજ ની જય 26 જુલાઈ પછી પ્રગટ ગુરુ હરિ પ્રભુ જીવનદાસ ની જય જય 26 જુલાઈ પછી જે બોલાવે સ્વામીજી ને સલામ બધા એક વર્ષ થાય પછી બોલાવે એટલે આપણે શું કહ્યું 26 જુલાઈ પછી ગઈકાલે કહેતા હતા પ્રભુ સ્વામી કે પ્રગટ ગુરુ હરિ પ્રભુ જીવનદાસ પ્રભુ જીવન સ્વામી મહારાજની જે મહારાજ શબ્દની વાપરવાનો બધાને કહી દેજો પછી કઈ ગુણાતી શબ્દની વાપરવાનો મારા માટે દાસ શબ્દ વાપરવાનો પછી કઈ આપણે ગુણાતી તો આપણે બધા છીએ કીર્તન ગાતા હતા કીર્તન સાંભળ્યું તેમાં 40 વર્ષ જૂનું છે કેનેડામાં એકવાર ત્યાં તો ગુરુજી ત્યાં હતા ત્યાં કીર્તન ગાતા હતા એટલે પેલી લાઈન આવી માયિકા તંત્ર મારું અમાયિક મળ્યો તું હવે કે આ લાઈન નહીં ગાવાની આપણે તો એટલે પછી નોટમાં છે જ લઈ જવું માઇક આ તંત્ર મારું આપણે કહીએ ને એ બી મનુષ્ય ભાવ છે આપણને જે મળી મૂર્તિ એના વિશે મનુષ્યપણાનો ભાવ કહેવાય એ તો આપણને અક્ષરધામ ના માને પછી આપણે કેમ એવું કહીએ કે માઇક આ તંત્ર મારો એ પોતે માયાથી પણ ના આપણને અક્ષરધામ ના માને એટલે તમે બી માયાથી પરના છો એટલે આપણો મહિમા ગાય ભગવાન ભક્તિ કરાવે અને આપણને યોગમાં લે યોગમાં તો બધા લીધા હોય ઘણા બધા યોગમાં આવતા હોય પણ એની ઓળખાણ થાય તો જીવ ફાડી જાય આપણા પર સ્વામીજીની બહુ અનહદ કૃપા કે આપણને મનુષ્ય દેહમાં એમની ઓળખાણ કરાવી હવે વિચાર કરીએ સ્વામીજી પ્રભુ સ્વામી એકવાર વાત કરતા હતા કે આપણને યોગમાં આવ્યા પછી ઐશ્વર્ય આવ્યું આશીર્વાદ આપ્યા પછી તો કે ના એ તો નાના હતા આવડા ત્યાંથી જ ઐશ્વર્ય હતું એક રમતા હતા 7 વર્ષના હતા આસુ મારા મિત્રો જોડે દાસભાઈ છે ત્યાં ઉપરથી પ્લેન ગયું બધા જોયું પછી પ્રભુદાસભાઈ કે દાસ એમ કે પ્લેનમાં બેસવું છે યાર બહુ મજા આવે ઝાડું છૂટું પડ્યું 2 જણા પર બેસી ગયા અને આમ પ્રભુદાસ આમ આખું છે કે આખું ઊભું થયું 9-10 ફૂટ હાઈ નાખશે તો ઉતાર કે નીચે એટલે ભગવાન તો ત્યાંથી જ હતા પણ બધાને ગોઠે એટલે ધીમે ધીમે સાધક તરીકે દર્શન કરાય બાકી તો આસુદમાં હતા ત્યાંથી દર્શન કરાવતા હતા એકવાર સ્વામી ખેતરે ગયા હતા એક જોશી આવ્યો જોશી કાશીબા બેસી ગયા તો કાશીબા તો જે કોઈ આવે બાવા સાધુ ગમે ત્યાં એ ઘર જ એવું હતું બધા ખેંચાઈને આવે પછી પૂછ્યું કે બા તમારે કેટલા દીકરા આમ તેમ પૂછે જોશી લોકો તો પેલો બિઝનેસ કરવાનો હોય ને એક દીકરો 4 દીકરી 5 દીકરી એટલે કુંડલી છે તે કે છે બતાવી પછી જોઈને કીધું કે તમારા દીકરાને તો ઘાત છે શું ઘાત એટલે
એવો કોઈ એક્સિડન્ટ થાય ને એમ કહીએ મૃત્યુ થાય. એટલે કાશીબા ઉદાસ થઈ ગયા, બહુ ઉદાસ થઈને બેઠા હતા. અને પછી પ્રભુદાસ ભાઈ આવ્યા ખેતરથી. એટલે કેમ ઉદાસ થઈ, શું થયું? એક જોશી આવ્યો. જોશી આવ્યો તો હતું કેમ ઉદાસ થઈ ગઈ? કે તારી કુંડલી માંગી હતી બતાડી મેં. એને શું કીધું? તો એવું કીધું કે તમારા દીકરાને તો ઘાત છે એમ કહ્યું. પ્રભુદાસભાઈ કે એ હમણાં કલાકમાં જવાનું છે ને ખબર છે? બીજા ફોરિયન કેવો હશે? અને કઈ ભેંસ ભડકી અને બળદના દાણાની આવી ગયો, પતી ગયો ત્યાં. એટલે ભગવાન તો પહેલેથી હતા. મહારાજ નાના હતા ત્યારે બાબા કરતા ચરિત્ર, ઘનશ્યામ મહારાજ એવા એવા ચરિત્રો સ્વામી આસુદી ધરતી પર શરૂ કર્યા હતા. પછી બાપાના યોગમાં આવ્યા એમ કે ને. પછી આપણને કહે કે હું તો સેનાથી ચાલીને જતો કે વૈષ્ણવ સંપ્રદાયનો સેવક, એટલે આખું જગત જ આવી ગયું આપણું. બધા હિન્દુઓ માનતા ને ભગવાન. પણ કે યોગીજી મહારાજના દર્શન કર્યા એ સ્વામિનારાયણ સંપ્રદાયની મને બે વસ્તુ ગમી હતી. બાકી અમે તો સ્વામિનારાયણની ખિલાફ હતા કે શું કે વિરુદ્ધમાં હતા. ભગવાન સ્વામિનારાયણના 4 વરદાન અને અક્ષર બ્રહ્મનું દાસત્વ. અક્ષર બ્રહ્મ એટલે બધી એટમમાં વ્યાપક એમ, છતાં એ દાસ. એટલે બે વસ્તુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામી કે મને ગમી. એટલે આપણને કહે કે તમે આ બે વસ્તુ તરફ ધ્યાન રાખવાનું. 4 વરદાન, ભગવાનના 4 વરદાન આપણને બધાને ખબર છે. પણ જે જગ્યાએ ભગવાન પ્રગટ હોય ને ત્યાં 4 વરદાનની વાત કર્યા કરે વારંવાર. સ્વામીજી નિરંતર એ વાત કરે. જંગલ સભા હોય તો બી મહારાજના 4 વરદાન. એમાં ત્રીજું વરદાન કહ્યું તો અંત અવસ્થાએ દર્શન દઈને તેડી જઈશ. દર્શન જેવા કોણ આવે? તો અંદર જે બેઠા તે બહાર દેખાય. ચાલો જવા. અમારા ડોહા હતા તે એ બીડી પીવે ને ખેડૂત, ત્યાં કેનેડા આવ્યા હતા. પછી કેન્સર થયું. એ ટ્રીટમેન્ટ કરાવે કીમોથેરાપી. એટલે થોડીક વાર હાઉસ રહે. પછી અમારા મોટો સન અમિતભાઈ, એનું લગ્ન કરવાનું હતું. એટલે 98માં એટલે પછી આવ્યા. પછી લગ્ન પતી ગયું. હરિધામમાં જ કરેલા લગ્ન. પછી સ્વામી જોડે હું બેઠો હતો. હું સ્વામી ડોહાનું કેવું કરવું છે? કેન્સર છે તે. કારણ કે ડોહા તો અમિતના છોકરા જોઈને જવાનો સંકલ્પ કરીને બેઠા છે. એટલે મહારાજ એમ કે હવે વહી ગયા છે. જા કે જે દિવસે સંકલ્પ કર્યો એ દિવસ તેડી જશે. શું કીધું? જે દિવસે એ સંકલ્પ છે તે દિવસે મહારાજ તેડી જશે. મૃત્યુ બી આપણા હાથમાં. આપણે બહારજીને વાત કરીએ તો એવું આગળ ચાલો. કારણ કે વાત જ સાંભળી જાય ને પ્રગટ ભગવાનની. અને તે બી અત્યારે મનુષ્ય દેહમાં સાધુ સ્વરૂપે બતાવ જાય. કહેવાનો મતલબ શું કે આખા જગતની ઉપર કાળ કર્મ અને માયાનો કાયદો છે. ભગવાનની શક્તિ કહેવાય કાળ, માયા બી ભગવાનની શક્તિ કહેવાય. અને કર્મનો કાયદો બી લાગે. જીવ છે તે અનંત કાળથી ફરે છે. કેટલા કાળથી? સ્વામીજી ઘણી વાર કહે ને કે સમુદ્રમાં જેટલું પાણી છે, અહીંયા નહીં ત્યાં પ્રદેશમાં બી બોલે, સમુદ્રમાં જેટલું પાણી છે એટલું આ જીવ માતાનું દૂધ ધાર્યો છે. એટલે કેટલા જન્મ થાય? અનંત જન્મથી રખડે છે. તો પછી હું વિચાર કરતો આવું બોલે કેમ છે? કાયમ એના સ્વભાવમાં બોલે, કંઈ પ્રદેશમાં આવે તો બી બોલે. તો ઇનડાયરેક્ટ એવું કહેતા હતા કે અનંત જન્મથી જીવ રખડે છે કેમ? તો કે અમે મળ્યા નહોતા એટલે છેલ્લો જન્મ થયો મળી. એટલે પોતાની વાત કરે છે કે અમે તમને મળ્યા છે એટલે હવે તમારે ફરી આવવાનું નહીં.
એટલે અનંત જન્મથી ફરતો હોય જીવ તો કેટલા બધા કર્મો કર્યા છે. એ કર્મના કારણ શરીર બંધ થયા હોય, એક કારણ શરીર જન્મ લેવાનું હોય, જેનું લઈને એનો જન્મ લેવો પડે, એવા અનંત પણ ભોગવ્યા હોય. હવે કે રાઈનો દાણો લઈએ અને એક કારણ શરીર માનીએ કે એક જન્મ લેવો છે, તો હિમાલય જેટલો ઢગલો કર્યો હોય તો કેટલા રાઈના દાણા, કેટલા જન્મ થાય? એમાંથી આટલો બાચકો લઈને મનુષ્યનો દેહ આપે. સામેની વાત તો લખી છે. પણ એના પછી એ દેહની અંદર જે બીજા કર્મો કરે, જન્મો ઊભા કરે, એ પેલામાં એડ થતા જાય ઢગલામાં, એટલે પ્રયાસ કરે જીવ. પછી એ જન્મ આપનાર કોણ? તો કે ભગવાન. એ ભગવાન ધરતી પર આવે અને એ ભગવાન આવીને આપણને વર્તમાન ધરાવે, અને જે દિવસે વર્તમાન ધરાવે અને કંઠી પહેરાવે તે દિવસે પેલો હિમાલય જેટલો ઢગલો હતો એ માપ તમારો ભોગવવાનો, એ ઢગલો તમારો માપ. પછી બાકી શું રહ્યું? તો કે એ બાકી જે પ્રારબ્ધ હતું એનું શરીર આપ્યું છે, એમાં સારું બી હોય પ્રારબ્ધ અને અમુક ટાઈમે ખરાબ બી હોય. એટલે આપણે હવે આ દેહ કરીને છેલ્લો જન્મ કરવાનો સારું. આ શરીર તો પ્રારબ્ધનું છે, એ પ્રારબ્ધ આપણને નડે નહીં એના માટે મહારાજે શું કીધું કે સેવામાં મૂકી દીધો. એને જે આવડે એ સેવા કરે. તો સ્વામીજી સંસ્થામાંથી બહાર આવ્યા ત્યાં તો પોતે એકલા જ હતા ને, સિંગલ મૂર્તિ હતી, છોકરા જૂના મંદિરે રહ્યા. પછી સમાજ, કોઈ નવો સમાજ ઊભો કર્યો એમણે, પોતાની નિષ્ઠા કરાવી ભગવાન પણ. કેવું કે આપણને મહારાજ સ્વયં સાધુ સ્વરૂપે મળ્યા છે, એ નિષ્ઠા બધા અંબરીશોના જીવમાં પાકી કરાવી અને એ પ્રારબ્ધનો ઉપયોગ કરીને આ બધી સમૃદ્ધિ ઊભી કરી સ્વામીજીએ. પણ મંદિરો બધે હોય, શાસ્ત્ર બી બધે હોય, સાધુઓ બી બધે હોય અને સમાજ બી બધે હોય, પણ ભગવાનની મૂર્તિ મનુષ્ય દેહની અંદર ભગવાનની મૂર્તિ ન હોય. શું હોય? માણસના શરીરની અંદર મનુષ્ય જેવો દેહ ધારણ કરેલી ભગવાનની મૂર્તિ ન હોય. બાકી બીજું બધું જ હોય. આ બીજા બધા જો બધે તમે જાઓ તો બધા મંદિરો છે, સારું સારું બધું છે, શાસ્ત્ર બી છે, સાધુઓ બી છે, બધું છે, પણ ભગવાન નથી. મૂર્તિઓ છે, પ્રગટ ભગવાન હોય તો આપણો છેલ્લો જન્મ કરે. એટલે સ્વામીજીની ઓળખાણ એમણે જે આખો સમાજ ઊભો કર્યો એને લઈને એમની ઓળખાણ થાય કે આ ભગવાનનું કાર્ય છે. કારણ કે માઇક તંત્રવાળા શરીરને પોતાના અંદર ખેંચે અને પોતાની સાથે જોડેલા રાખે અને બધું લઈ લે છતાં એના હૈયામાં આનંદ પ્રગટે. કોલંબસમાં શિબિર કરેલી સ્વામી 1990 સરસ્વતી ત્યાં હતા બેનો જોડે. 92 બધા દીક્ષા આપવાના હતા, એવી શતાબ્દીમાં. એટલે સ્વામીજી વાત કરે હવે એવી શતાબ્દીમાં દીક્ષા લેવાની છે, આમ બધી વાત. પછી કંઈ ગુસ્સો આવે તો અંદર ઘરવાળા પર કાઢ નાખવાનો અંદર, એટલે બીપી વધી જાય. એટલે ટોરોન્ટોના બધા બહેનોએ એક કાગળ લખ્યો સ્વામીજી, સર્વેશ્વરબેનને વાત કરી, કાગળ લખ્યો. એમણે સર્વેશ્વરબેન પાસે કાગળ લખાવડાય તો એ સ્વામીજી અમે તો તમારા ભૂતમાં બેઠા છીએ, તમે એવું કહ્યું, હવે અમે અમરીશ થવાના. તમે એવું બોલ્યા કે ગુસ્સો ન કાઢો તો બ્લડ પ્રેશર વધી જાય, પણ અમે અમરીશ થવાના છે તો બ્લડ પ્રેશર વધે તો અમારી નિષ્ઠાની 50 કહેવાય, એટલે વધારે લખાઈ ગયો તો માફ કરજો. સાંઈ પણ બોલ્યા સમજે આ લેવા છે ડોશીઓ તો મારા કરતા આગળ છે કે જો કારણ કે વાંચે આ લોકો બુદ્ધિ કઈ આવી છે. પછી ત્યાંથી ટોરોન્ટો આવવા આખા રસ્તે એક જ વાત કર્યા કરે, ટ્રાય કરું છું કે મને હજી સમજ પડતી નથી કે આ લોકોમાં એવું જ બોલાય. અહીં ગયા તેની બધી સભામાં જતા પછી રાતના પછી શરૂ કર્યું. કારણ કે આ
પછી મને જ આપણે મારી પાસે હજી કાગળ કારણ કે હું હજુ વિચારમાં છું કે આ લોકોમાં હાલ બુદ્ધિ કઈથી આવી ગઈ. મહારાજના વખતમાં તો મહારાજ 36 વખત રિસાઈ જતા રહ્યા. એને રહસ્ય કેવું હતું એટલે બોલ બોલ કરતા હતા. પછી મેં કેવું કે સ્વામી અત્યારે રિસાઈ જાવ તો બધા દેહ છોડી દે કારણ કે ના કે અત્યારે તો સમજણ આવી ગઈ છે. પછી બોલ્યા કે 200 વર્ષથી અથડાતી કૂટાતી ગધડાથી બધી દોષીઓ 200 વર્ષથી કૂટાતી યાનું ઠેકાણે પડ્યો છે કે એટલે એમ કે આટલી સમજણ આવી. કહેવાનો મતલબ હું બધાને સાથે લઈને આપણે 200 વર્ષથી જોડે છે. એટલે મહારાજ એક યા બીજી રીતે એમની આપણને ઓળખાણ કરાવે. એટલે રચનામાં છે સરસ વાંચીએ. ભગવાનને ભગવાન માનતા હતા અને ભગવાનને ભગવાન ન માનતા હતા. એ ભગવાને આપણને સેપરેટ કરી આપી. સ્વામીને ખબર કે આપણે માનવાના નથી એટલે પછી ગીરમાં ભેગા કર્યા કે ભાઈ સાધુ હરિપ્રસાદ પુરુષોત્તમ નહીં કહેવાનું કે હું ભગવાન નહીં અને આ ગુણાતીત નહીં. એટલે બધા કે જો સ્વામીએ બોલ્યા છે કે અમે નથી માનતા. ઇનડાયરેક્ટ એની કરાવી કે એ લોકો વાત કબૂલ કરે કે અમે માનતા. મહારાજ આ તો ભગવાનની તો અનંત કળા છે. એટલે આપણને સુખ આપવા માટે કરીએ. ભગવાન જ્યાં પ્રગટ હોય આખી મૂર્તિ જ આપી દીધી. હરિધામ જ આવી ગયું છોકરા છોડી હરિધામ. વચનાવત છે મધ્યનું 14 નિર્વિકલ્પ સમાધિ. સ્વામી કહે આપણે નિર્વિકલ્પ સમાધિ. સ્વામી 2009માં આપણો મહોત્સવ કર્યો. ત્યારે સ્વામી 2 વર્ષ પહેલાથી શરૂઆત કરી. અમને બી કહેતા ત્યાં કે આપણે એક્ઝિબિશન સરસ કરવાના છે. એક્ઝિબિશનને માણવા આવજો કે જોવાની એવું બોલતા સ્વામી. 2-3 વર્ષથી એ વાત સેમ વાત કરતા. પછી એક્ઝિબિશન આપણે જ્યારે ગયા જોયું ત્યારે એમાં માણવાનું શું તો ભાઈ આપણે કશે હિલ સ્ટેશન પર ફરવા ગયા હોય તો ત્યાંની ખુશનુમા હવા બધો આનંદ માણવાનો હોય. ફરવા ગયા હોય કશે એ માણવાનું હોય. એમ એક્ઝિબિશનને માણજો એટલે તમને કશું મળ્યું છે પ્રાપ્તિ થઈ છે એને માણવાનું. તો ઇનડાયરેક્ટલી કહેતા હતા કે ભગવાન ધરતી પર પ્રગટ છે. પહેલો પ્રસંગ એમાં મૂક્યો હતો ભગવાન સ્વામિનારાયણ મૂક્યો. મહારાજ વન વિચરણમાં નીકળ્યા પછી હિમાલયમાં ગોપાલ યોગી કરીને હતા. ગોપાલ આપણે પ્રસંગ તો સાંભળો છે. ગોપાલ યોગીની સેવામાં રહ્યા મહારાજ. 13-14 વર્ષની ઉંમર હતી. સ્વામીજી પ્રસંગનું વર્ણન કરતા. પછી ગુરુજી પાસે ગયા. ગુરુજી મને તમારી સેવામાં રાખો એટલે ભલે. પછી બધું ફ્રૂટ્સ લઈ આવે, બધું લઈ આવે, પુષ્પો લઈ આવે ગુરુજી માટે. બધું ગુરુજીને જમાડે એ બધી સેવાઓ કરે. એટલે ભગવાને દાસત્વની શરૂઆત કરી. સ્વામીજીએ આપણે બધા વિચાર કરીએ કે પહેલી વખત જ્યારે સ્વામીજીના યુગમાં આપણે આવ્યા છે ત્યારે સ્વામી આમ બેઠા છે કે ઉપર આ સાંભળવું કેમ છે, જીવવાનું છે, હજી સેવા લખી જતો રહી જાય કે ગમે તરીકે આપણા નજીક જ નહીં આવતે. હું વાત કરે આપણા કરતાં એક ડગલું સ્વામી નીચે બેઠા હશે તો જ આપણને એમ જોડે એક થયું. એટલે ભગવાન સ્વામીને દાસત્વ કરી શકાય. ગુરુજી તમારી સેવા કરો, સેવા કરો. પછી ગુરુજી અષ્ટાંગ યોગની ક્રિયા કરતા 5 સ્ટેજ ક્રોસ કરેલા. પૃથ્વી જળ તેજ વાયુ આકાશ. એટલે શરીર પર કંટ્રોલિંગ આવી ગયું. એટલે મને શીખવાડો ને એટલે તું તો હજુ નાનો છું, સંસાર તો જોયો નથી, શું શીખવાનું? એટલે ના મારે શીખવું જ છે. પછી બાજુ બેસાડે. પછી 5 સ્ટેજ સુધી રહી ગયા. અહીંયા સુધી હું આવ્યો છું. પછી 3 બાકી છે, મન, બુદ્ધિ અને અહમ. પછી નીલકંઠ હોણી કે હું તમને ક્રોસ કરાવું કે હા બે જાવ. 80 વર્ષના ડોહા પેલા કેટલા વર્ષથી હિમાલયમાં હતા? 80 વર્ષ. અસ્કીમ બસ્કીમ નહીં હોય ત્યાં. કેવી તપસ્યા કરે. પછી આમ મહારાજ દ્રષ્ટિ કરીને
ત્રણે ત્રણ આપણાથી આત્માની પર 8 આવરણ પડાવે, ત્રણે બધા 8 આવરણ ભેદીને અંદર ભગવાનના દર્શન કરાય. નિરંતર સમાધિ 72 કલાક સુધી સ્વામી તેને સમાધિમાં રાખી. આમ સુખ બે નહીં થાય, તડપડાય મહારાજજી રાખે. પછી મહારાજે દ્રષ્ટિ કરીને બહાર કાઢ્યા. ત્યાં છોકરો અંદર દેખાય નહીં, તો બહાર છે તે જ અંદર દેખાય છે. પછી સમાધિ બહાર ગયા, દંડવત કરીએ. મહારાજ ભગવાન, તમે તો ભગવાન સ્વયં છો. મહારાજ મેં તો સેવા કરાવવાની માફ હતો. મહારાજ કે આવું સુખ તો મારે સ્થળેથી આપવું છે. કોને? દુકાન ચલાવતા ચલાવતા, સાયકલ ચલાવતા ચલાવતા, રોટલી વળતા વળતા, આવું સુખ તો મારે બધાને આપવું છે. હવે આપણે હિમાલયમાં જવાનું રહ્યું, કશે રહ્યું નિર્વિકલ્પ સમાધિના સુખનો આનંદ, એટલે વિચાર વગરની અવસ્થા. એ મહારાજના મધ્યના 14 લખે છે. નિર્વિકલ્પ સમાધિનું એનું ટાઇટલ છે. સંવત 1878 ભાદરવા સુધી પ્રતિપદાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર પાસે ઉત્તરાદે બારણે ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા. શ્વેત વસ્ત્ર, શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી. મસ્તક ઉપર શ્વેત ફેંટો બાંધ્યો હતો. એ ફેંટા ઉપર રાતા કણિકાનું પુષ્પનું છોગું વિરાજમાન હતું અને સુંદર કુમકુમનો ચાંદલો ભાલને વિશે વિરાજમાન હતો. પોતાના મુખારવીની આગળ મુનિ મંડળ દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. આપણે શિબિરો કહીએ તેમાં આવું જ હોય. ભગવાન બેઠા હોય, કલ્પના કરવાની ત્યાં મહારાજનું ગુણ છે અને દેશ દેશના હરિભક્તો આવીને સભા ભરાઈને બેઠી. અને મુનિ મંડળ એટલે બધા સંતો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું. મુક્તાનંદ સ્વામી બધું શાસ્ત્રો બહુ વાંચેલા, એટલે શાસ્ત્રોને રીતે ક્વેશ્ચન પૂછે. તો ભગવાનના સ્વરૂપને વિશે જે સંત તદાત્મકપણાને પામે છે તે સમાધિ કહીને પામે છે કે એનો કોઈ બીજો પણ ઉપાય છે? ભગવાનની અંદર ભગવાનના આકારે થઈ જાય એ સમાધિ કઈ થવાય કે બીજો કોઈ રસ્તો છે એમ? એવું પૂછ્યું. પણ શ્રીજી મહારાજ બોલે કે જેણે ભગવાનનું સ્વરૂપ, જો મહારાજ ભગવાન શબ્દ વાપરે છે. કેમ તો કે સામે બેઠેલા બધાને નિષ્ઠા નથી કે આ ભગવાન છે. મહારાજ એવું કેવું જોઈએ કે ગઈકાલે જેણે મારું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું એવું બોલતે તો અડધા ભરી જતા રહે. પણ પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં જવા દીધી છે સીધી. કેવું આ શાસ્ત્ર બનાવવાનું લોકોના અભાવના એટલે પરોક્ષપણે બોલે છે. જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું હતું, બુદ્ધિ તીરની વાત કરે છે, એવું યથાર્થ જાણ્યું હોય. યથાર્થ એટલે એઝ ઇટ ઇઝ, અને તેમાં કોઈ જાતનું ઉત્થાન ન રહ્યું હોય, કોઈ ડાઉટ ન રહ્યો હોય. એ દાખલો આપે છે કે આ જેમાં લીમડાથી બેઠા હતા મહારાજ, જેમાં લીમડાનું વૃક્ષ છે, તે એક વાર જાણી લીધું કે લીમડો છે. પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી કે આ લીમડો હશે કે નહીં હોય. લીમડો ફૂંકાઈ ગયો, કાપી નાખ્યો, એના થડના પાટિયા બનાવી દીધા, એના ટેબલ બનાવી દીધું. કોઈ પૂછે કે આનો ટેબલ લીમડાનું છે? લીમડો નથી છતાં લીમડાનો નિશ્ચય થઈ ગયો. એમાં આપણી કથા વાર્તા કહે છે કે આ ભગવાન છે. પ્રભુ સ્વામી કોઈ બી ગોષ્ઠી 1837 પ્રગટેલા તેનાથી જ છે. આ અને 1841 પ્રગટેલા એના જ છે. આ 4 વર્ષ પછી પ્રગટેલા છે. એવી રીતે એકવાર નિશ્ચય થયો, એવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવા શાસ્ત્ર સાંભળ્યા, ગમે તેનો સંગ થાય અને પછી એનું શાસ્ત્ર તમે સાંભળો. એનું શાસ્ત્ર કહ્યું કે એના વિચારો તમે સાંભળો, પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં. એવો વિરુદ્ધાનપણે ભગવાનનો નિશ્ચય, એને અમે તદાત્મકપણું કહીએ છીએ. એકવાર નિશ્ચય કર્યો કે આ ભગવાન છે, પછી ગમે તેનો સંગ કરે અને ગમે તેવા શાસ્ત્ર સાંભળે, પોતાના પેલાના વિચારો સાંભળે, શાસ્ત્ર રીતે સમજાવે. ત્યારે ઉપાસના શાસ્ત્ર રીતે સમજાવે. સ્વામી તો બોલી ગયા કે પ્રત્યક્ષ સ્વરૂપ છે, એ જ મારો આત્માનું સ્વરૂપ ને એ જ મારો પરમાત્મા, એ આપણી ઉપાસના.
તો હવે એને માનતા નહીં હોય તો પછી બીજું કોઈ બહાના કાઢવા માટે બધું હોતું પડે. એટલે જેને પ્રગટનો નિશ્ચય નથી એને સંગ થાય તો ડરી જાય. પણ જ્યારે નિશ્ચય કર્યો કે આ લીમડો એ લીમડો જ, પછી આ સપનું આવે તો બી એમ, ક્રોધ આવે તો બી એમ, ગરમ થઈ ગયો બી તો બી લીમડામાં સાડી પાડે એમ કહેવાય, ગરમ થયો હોય તો લીમડો જ બોલે, આંબો નહીં બોલે. એવું જે તદાત્મ ગુણ જે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય. ભગવાનના પ્રસંગ એકાંતિક ભક્તના પ્રસંગે શરૂઆતના બધા જૂના આપણે ગુરુ રોણધા કરીએ એમાં જોયું એ જૂના હરિભક્તોના પ્રસંગો પ્રભુ સ્વામી આપણે આગળ મૂક્યા. કેમ મૂક્યા કે આ ભગવાન છે. એ બધા જે રમણ ભગતજીના પ્રસંગો હોય, સતુભાઈના પ્રસંગો હોય, એ બધાના નિશ્ચય કરાવો એ વાતો તમને ગુરુ રોણધા કરીએ એમાં મૂકી. એટલે એ લોકોને નિશ્ચય છે તો હવે એમને અનુભવ કરાવ્યો. લીમડો વાંચ્યું એટલે એક પ્રસંગ યાદ આવ્યો. મહારાજ ધરતી પર પધાર્યા, રાઈટ. પછી અભય બાપુ જતા હતા ખેતરે ઘોડા પર. એક લીમડોનો છોડ હશે, ઉપરથી આકાશવાણી છે કે આ લીમડા જે ભગવાન આવીને બેસવાના. એટલે બાપુ લોકોનું તો કેવું, ખેતરમાં આવીને બેસવાના, લીમડો જ આખો લઈ ગયા દરબાર કરતા ભગવાન અહીંયા આવશે. મહારાજ ત્યાં આવ્યા, બાપુને બધું અનુભવ બી કરાયા. પણ કેટલા વર્ષ થયા? 28 વર્ષ, રાઈટ. હવે સ્વામીજી આવ્યા હોય અને 2 અઠવાડિયા આપણે રહ્યા હોય તો આપણે બધું મૂકીને સ્વામી પાછળ ફર્યા કરીએ. પણ 2-4 વર્ષ હાથે રહ્યા હોય તો પછી આપણે આપણી ક્રિયા પ્રક્રિયા કરવા માંડીએ. સ્વામી આવ્યા ઊંચા ગયા. બાપુ આજના ડાયરે બેસવા જાય, કારણ કે ભગવાન અઠવાડિયું આવીને જતા રહ્યા હોય તો હાથે રહે, બધું બંધ કરીને, દુકાન બંધ. વડદાળો ધામણ આવી ગયો તો એટલે બાપુ ડાયરામ બેસવા જાય. એટલે પેલા લોકો તો નિશ્ચય નહોતો કંઈ. તને ભાન પડે કે 2 જુવાન દીકરીઓ ઘરમાં ગઈ અને હિન્દુસ્તાનમાંથી આવેલો કે યુપીને હિન્દુસ્તાન કહેતા, હિન્દી પાસે હતા મહારાજ. તારી આબરૂની ધાણી થઈ જશે કે બાપુને શબ્દ નાખે, મગજ ફેરવી ગયું. એવું કહ્યું ગમે તેના સંગ થાય, શબ્દ સાંભળે તો પણ મગજ ફરે નહીં. એ નિશ્ચય કહેવાય. અને ગુણાત્મક સંકેત કે નિશ્ચય એ જ કલ્યાણ. નિશ્ચય કરો એ જ કલ્યાણ. એટલે બાપુની એકવાર હટી ગઈ અને તલવારથી આજે પતાવી દઉં કે એટલે વાર્તા પૂરી. તલવાર ખેંચી, તું સારા કે મારી આબરૂની ધાણી દૂર ધાણી કરે છે, મારી જુવાન દીકરીઓના હજીમાં બેહાડીને હિંચકો હિન્દુસ્તાની કંઈ થાય બોલે. મહારાજ જેવી કારણ આંધળું ફૂટી જવાનું. મહારાજે બધા વસ્ત્રો કાઢાય, દર્શન કરાવ્યું. અલિંગ રહિત શ્રદ્ધામાં નો સ્ત્રી નો પુરુષ. એટલે બાપુ પછી પગે પડ્યા, મહારાજ માફ કરજો. મહારાજ કે બાપુ અમે અક્ષરધામમાંથી આવ્યા છીએ, અમે તમારા ઘરમાં આવીને રહ્યા, પણ તમે સંગ પોઝિટિવ ના રાખો તો અક્ષરધામમાં જવાશે નહીં કે. એટલે બેઠક ઉઠક સુધારવા હોય. શું કીધું? દર્શન કરાવ્યું મહારાજ. સરસ્વતી સર્જનના પુસ્તકમાં એક વર્ણન છે. એવું ને એવું દર્શન હરિપ્રસાદ સ્વામી મહારાજે કરાવ્યું છે 3 જગ્યાએ. એક કીર્તિ મામાને કરાવેલું દર્શન, બીજું સતુ પપ્પાને દર્શન કરાવેલું. સ્વામી સ્નાન કરતા હતા, સતુભાઈ બોલાયા. સતુભાઈ કે મારું અંગ નહીં, એમણે મને પસંદ કીધો. સ્વામી સ્નાન કરતા હતા, પછી આમ ઉપર જઈને કપડાં બદલાયા. એટલે સતુભાઈ કે હું બોલ્યો હતો. સ્વામી આમ શરીર જો દર્શન કરી લઉં, સતુભાઈ અમે અક્ષરધામના છે. જેવું બાપુને દર્શન કરાવ્યું એવું નો સ્ત્રી નો પુરુષ. બીજું દર્શન કરાવેલું ચંદુભાઈ ઓભાઈ. હવે આ પ્રસંગો આપણે સાંભળીએ તો આપણને નિશ્ચય થયો કે ભગવાન છે. બરાબર. મને દર્શન કરાવે તો જ હું માનું. હવે આ બધા કૃષ્ણને ભગવાન માને છે, બરાબર. તો
પાંડવોને અનુભવ કરવાનો તમને કરાયો છે? તો ના, પણ એ આવો અનુભવ કરો એટલે ભગવાન જ છે યાર. અમને અનુભવ કરવાની જરૂર નહીં. એટલે પોતાનું સ્વરૂપ ઓળખાયું હોય એવો નિશ્ચય આપણે કર્યો હોય કે ભગવાન ધરતી પર આવ્યા છે. અને પાછળ પ્રભુ સ્વામી શું કહે, ગયા જ સ્વામી સદામ બધા 4 કલાકમાં બોલ્યા કે ગયા નથી. કે અંગત સેવકોને કીધું સ્વામી ગયા, જતા જતા બી તમને ચમચી ફેરવીને બતાડી. જોયું છે બધા કીધું. બધાને શાંતિ થાય ને એના પ્રભુ ગયા નથી. ક્યાં બેઠા છે? એવી રીતે બેઠા છે અત્યારે તમારી બાજુમાં આવી નીચે એક તારે ત્યાં બરોડા સુધી જવાની જરૂર નહીં પડે. હવે 10 મિનિટ 15 મિનિટમાં ત્યાં ચાલો ભગવાનના દર્શન કરાવે. ભગવાન ક્યાં બાકી આમતા રહે? ભગવાન છે એનું ગાયનું વર્ણન બ્રહ્માંડમાં થાય છે. એ અહીંયા વાત કરે છે એવું જે તદાત્મ કોણ કે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને સમાગમ કયો કરવાનો? મહારાજનો નિશ્ચય કરાવે એ સમાગમ આપણે કરવાનો. પછી સાધુના કપડામાં હોય અને આ ભગવાન છે ભગવાન નથી એવું બોલતો હોય તો ત્યાંથી ઉપાથી જતા રહેવાનું. કેમ? તો કે આપણે આપણી લાઈફનું ગેમ્બલ કરીએ છીએ. શેનું? આપણે જે મનુષ્યનો દેહ મળ્યો, આ જન્મ મળ્યો છે એને આપણે જુગાર ખેલીએ છીએ. કોઈ ધંધો કરવો હોય અને બેંકમાંથી લોન લાવ્યા હોય 5-10 લાખ રૂપિયાની, પછી કોઈ આપણને ધંધામાં કંઈ સલાહ આપવા આવે તો આપણે 70 વાર વિચારીએ કે આમાં ફાયદો થશે કે કેમ. 4 જણને પૂછીએ કે ભાઈ પેલો આવું કીધું છે, મારે શું સમજવું? કેમ તો ભાઈ બેંકમાંથી લોન લઈને આવ્યો છું, ઘર વેચીને ભરવી પડશે, લોન પર આવી જઈશ. તો આપણે તો લાઈફને ગેમ્બલ કરીએ છીએ આપણે. એટલે કેટલા જાગૃત રહેવું પડે. એટલે અહીંયા કહે છે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને. એટલે શું કે 2 સારા સાધુ ને 4 સારા હરિભગત, બધા સારા સાધુ બોલ્યા છે. જે તમને નિશ્ચય કરાવે એ સારા તમારા માટે. કેમ તો કે આપણે ગેમ્બલ કરીએ છીએ, બિઝનેસની આપણને ફાયદો થાય એવું બતાવે. ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે, પણ કેવળ સમાધિએ કરીને થતું નથી. સમાધિ કરાવે તો બી થાય. સતા બાપાએ મને રમણભાઈ કોલંબસ હતા ઓગવાળા, અને સતા બાપાએ એક કાગળ હતો, રમણભાઈ મને કોપી મોકલી. એમાં એક ભગતની વાત હતી. એવું એક ભગત એને સ્વામીએ ઊંઘમાંથી ઉઠાડ્યો, ચાલ કે તારા મંદિર આગળ નહીં જાય, એ ધૂન કરી સમાધિ જેવી. ત્યાં અક્ષર ડેરી આગળ ઉભી રહી. સ્વામી અંદર બેઠા હતા. કે બે જાય અંદર તો કે સ્વામી જગ્યા નથી, ક્યાં બેસો? પગ પાસે બેસી જાય. પાછળ મહારાજ ગુણાતી શાસ્ત્રીમાં જેવી વાત સ્વામી, અને એમ ડેરી તો ઉડી લાઈટની ગતિ, બધા લોકાંતર 5 પછી બધું બતાવે સ્વર્ગના આનંદ. એક અક્ષરધામમાં ગઈ. કે પછી અક્ષરધામમાં ગઈ એટલે મહારાજ બિરાજમાન હોય, મહારાજ ઊભા થઈ ગયા અને સ્વામીને ભેટી પડ્યા. પછી સ્વામીને સિંહાસન પર બેહાડી દીધા અને મહારાજ સ્વામીજીની અંદર સમાઈ ગયા. પછી સ્વામી દેખાય. જે ભગવાન આપણને ધરતી પર મળ્યા છે એ જ આપણને અક્ષરધામમાં દેખાય. બીજા ભગવાન આપણે જોયા નથી તો એનું સુખ ત્યાં બીજું નહીં આવે. હરિભગત સ્વામી મહારાજ પ્રભુ સ્વામી એના દર્શન આપણને થવાના. એટલે ત્યાં બહુ સુખ આવે. પછી પેલા પૂછ્યું મહારાજ મારા બાપુજી ગામમાં ગયા છે તો અહીંયા આવ્યા છે? મહારાજ કે છે નહીં. કઈ બેઠા છે? કે આ પેલી બાજુ બેઠા છે. એને કહ્યું બાપુજી બાપુજી તો પેલો જોઈએ ત્યાં ભગવાનની સામે જ આવે, ભગવાનનું સુખ આવતું હોય. પછી મારા સ્વામી કે અલગ પેલો બોલાવે જોયું કે ત્યાં કઈ જોયું પાછું આમ સ્વામી કે અહીંયા કઈ અક્ષરધામમાં બાપુજી ની હોય કે નીચે હોય કે અહીંયા બધા ભગવાનની મૂર્તિના સુખે સુખ્યા હોય.
એટલે સમાધિ કરીને થતું લાંબી સંકલ્પ ઉઠે એમ. એવું જે તદાત્મકપણું તેને જ નિર્વિકલ્પ સમાધિ કહીએ. ભગવાનને ભગવાન માને એના નિર્વિકલ્પ સમાધિ. વિચારો વગર કે ભાઈ આમ થયું સ્વામીએ કર્યું હશે, જે કર્યું સારું કર્યું હશે, વિચારમાંથી બહાર. એવી જાતની જેને નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તેનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે. આપણે બધાને ઓળખાણ છે એટલે આપણે એવું કહીએ કે માઈ આ તંત્ર મારું, તો પ્રભુ સંગીત આપણે નહીં ગાવાનું. આપણે નિર્ગુણ છે, આપણને મહારાજે નિશ્ચય કરાયો છે. અને એવા અડગ નિશ્ચય વાળા જે સંત, એટલે હવે સંત નામ આપ્યું, તે નિવૃત્તિ માર્ગને વિશે વર્તે. ગોપાળાનંદ સ્વામી નિવૃત્તિ માર્ગને વિશે વર્તે અથવા પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તે. તો કે પૂંજો દોડ્યો, ગ્રહસ્થ હતો, ઘાસ વીચીને ખાતો હતો, પણ ભગવાનનો નિશ્ચય હતો. તો પેલી સિદ્ધિઓ આવી તો કે તમે કોણ માતાજી? કે અમે અષ્ટ સિદ્ધિને નવનિધિ. કેમ આવ્યા? કે મહારાજે ભગવાન સ્વામિનારાયણ કીધું કે ભગતની કઈ સેવા હોય તો કહેજો. તો આપણે શું કહીએ? કઈ સોસાયટીમાં બંગલો માંગીએ આપણે, મહારાજે મોકલી. માતાજી હેંકી થાય, મારી જરૂર નથી ગઈ. ઘાસ વેચીને દરબારના બારણે ભાડો નાખવા ગયા હતા. ગામમાં ગોપાલ સ્વામી આવ્યા છે એટલે સ્વામિનારાયણ સંતો આવ્યા છે તમારા, એટલે ચારાના પૈસા લીધા હોય દોડ્યો. એટલે બાપુ કે ઊંઘી આવું ચાલે ને ગયા. ગોપાલ સ્વામી બેઠા હતા ને વાતો કરતા હતા ને પેલો પૂજો ભગત આવ્યો તો ઊભા થઈને ભેટી પડ્યા. પછી પેલા દરબારને કીધું કે આ અમારા જેવા સાધુ છે. પછી પસંદ પેલો નવનિધિને અષ્ટસિદ્ધિનો પસંદ પછી આવ્યો. એ દરબાર બહાર લઘુ કરવા ગયા હશે તો બધી માતાજીઓ જતી હતી બધી. એટલે માં તમે કઈ કોણ છો? એટલે અમે આ સિદ્ધિઓ છે. એટલે કઈ જાય? એટલે પેલા ભગતને સેવા કરવા ગયા કાઢી મૂકી એમ. ત્યારે એને ખબર પડી કે ગોપાલ સ્વામી શું કીધું કે અમારા જેવા સાધુ, ગ્રહસ્થ બી સાધુ કહેવાય, અંબરીશ બી સાધુ કહેવાય. કયા? ભગવાનનો નિશ્ચય જેને તે સાધુ કહેવાય. એનું હૃદયમાં બીજા કોઈ મનુષ્ય ભાવ ના હોય એટલે સાધુ હૃદય. એટલે મહારાજ એવું કહે છે કે એવા જે નિશ્ચય વાળા છે તે નિવૃત્તિ માર્ગ વિશે હોય અથવા પ્રવૃત્તિ માર્ગ વિશે વર્તે, પણ એનું નિર્ગુણ સ્વરૂપ જ, એનું સ્વરૂપ નિર્ગુણ જ છે. જેમ નારદ સંતાદિક સર્વે નિવૃત્તિ માર્ગને પ્રવર્ત્યા અને સપ્તર્ષિ ને જનકાદિ રાજા એ સર્વ પ્રવૃત્તિ માર્ગ વિશે પ્રવર્ત્યા. હવે બધાને ભગવાનના નિશ્ચય કરીને નિર્ગુણ જાણો. અને જે નિવૃત્તિ માર્ગ વિશે પ્રવર્ત્યા હોય એટલે કે ભગવા વસ્ત્ર પહેર્યા હોય, જગત છોડી દીધું હોય ને જો ભગવાનનો નિશ્ચય ન હોય તો તેને માઇક ગુણે કરીને સગુણ જાણો. આ તો ભગવાન લખી છે, આપણે બોલતા નથી. અને એમ જાણવું જોઈએ. અને પછી આપણે શું સમજવું એના વિશે કે અતિશય ત્યાગી જણાય છે પણ એને ભગવાનનો નિશ્ચય નથી, માટે અજ્ઞાની છે. કેવો છે? અજ્ઞાની. તે જરૂર નરકમાં જશે. અને જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે અને તેમાં જો કંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ હશે, એટલે સ્વામી કહે કે નિષ્ઠાવાન હરિભગત કોઈ જોવાય નહીં. એની ખોટ તો 1 સેકન્ડના લાખમાં ભગવાને કાઢી નાખીએ. ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય મધ્યના પત્રમાં 37માં લખ્યું કે એવી નિષ્ઠાવાળો છે જેવો તેવો હોય. પછી જેવો તેવો સ્વામી એટલે કે એમના કંઈ ઠેકાણા જ ન હોય. તો એ મહારાજથી અમને ગમે છે, મીન્સ એનો છેલ્લો જન્મ પાકો છે અને અમને ભગવાન માને. એટલે ક્વોલિફિકેશનની જરૂર નહીં રહી, ક્વોલિટીની જરૂર નહીં રહી. પરોપભાઈ BA કરેલું અને રામ ભંડેરી એના છે તે સિવિલ એન્જિન કરેલું. માટલા ભરતો હતો એ એકે ભણવાની હતા. નિહાળ જ નહીં ગયા હોય, ગુજરાતી વાંચતા જ નહીં આવડતું. ત્યાં તો વાંચતા જ નહીં, વાંચતા આવડતું નહીં, વસરામાં જ નહોતા, વાંચતા ના આવડતું હોય તો બી એ શું મારા મણકા વાગે મને ભગવાન માને છે. ક્વોલિફિકેશનની જરૂર નહીં રહી,
ક્વોલિટીની જરૂર નથી, ભણેલો છે કે અભણ છે. મહારાજે શું કીધું, પ્રથમ જેવો તેવો હોય પણ અમને ગમે છે. કોઈ ધારી મારી આવ્યો હોય નિશ્ચય અમારો છે, આવે પણ મહારાજ તરત ધારી મારી દીધો, આ હોય મારી છે ત્યાંનું રૂપિયો કરવા માંગતો ભગવાને પૂછનાર કહો બીજા બધા કે આ તો આવું નહીં ચાલે, મારાથી કેમ નહીં ચાલે, હવે ભગવાન છે, હવે ધારીએ કરીએ. જેવો તેવો હોય તે અમને ગમે છે. એ અહીંયા લખેલું છે. નિવૃત્તિ માર્ગની છે પ્રવર્ત્યા હોય, સંસાર છોડી દીધો હોય, અને જો ભગવાનનો નિશ્ચય ન હોય ત્યાં આપણને સ્પષ્ટ મહારાજે બતાડે છે, તો તેને માઇક ગુણે કરીને સગુણ જાણવા. માઇક ગુણે કરીને તો માયામાં ચોંટે, હાથ હલાવતા નીકળવા નીકળી જાય. અનંત બ્રહ્માંડ દેખાય તો માઇક અને માયા નથી દેખાય. હાથ હલાવતા જાય ને હરિભદ્ર સ્વામી મહારાજ સંસ્થાપતિ કેટલું લઈને આવે, શાસ્ત્રી મહારાજ ભણતર નથી કે હું લઈને આવે, ભગવાનને કઈ જરૂર નથી. એ પ્રમાણે આપણે નિશ્ચય કરવાનો, એ જોઈને નિશ્ચય કરવાનો. ત્યાં નામ ભગવાન કહેવાય, ત્યાં નામ ભગવાનનું સ્વરૂપ કહેવાય. કારણ કે એને કોઈ આધારની જરૂર નહીં ને, એને આધારની જરૂર હોય એને બધું આધાર વધવા પડે. જેને ભગવાનના આધારે જીવતા હતા, 4 વરદાનના આધારે, એ બધા હરિપ્રબોધનમાં જોડાઈ ગયા. અને જેને ભગવાન વિના બીજા આધાર જોઈતા હતા એ બીજા આધારમાં જોડાઈ ગયા. 4 વરદાન આટલી લખવાનું, અંતવસાય કેળવા આવે, કોઈ કે નહીં હું કેળવા આવીશ, ભાઈ નહીં માનવાનું, ઉપર તું કેળવા આવવાનો છું, તારો ગુરુ મને કેળવા આવશે, ગેરંટી આપે છે, પૂછ કેટલા કેળવા ગયા, પૂછ પેલા. 4 વરદાન જોઈએ તો ભગવાન સ્વામિનારાયણ છે, કણિયા સ્વામિનારાયણ કુદાડો કોઈ છેતરાય નહીં. અને એમ જાણું કે અતિશય ત્યાગી જણાય છે પણ એને ભગવાનનો નિશ્ચય નથી, માટે એ અજ્ઞાની છે, જરૂર નરકમાં જશે. અને જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે ને જો તેમાં કંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ હશે તો પણ તે ભૂડી ગતિને પામે, અંતે જાતો નિર્ગુણ ધામને પામશે. અને જેને ભગવાનના સ્વરૂપનો તો એવો નિશ્ચય નથી અને શુદ્ધો ત્યાગી રહેતો હોય, કામ ક્રોધ લોભને ટાળવામાં સાવધાન વર્તતો હોય તો પણ એના ટાળ્યા કામાદિક નહીં ટળે અને અંતે ખરાબ થઈને નરકમાં જશે. અને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મહારાજે પ્રથમના 37માં હોય કે ગયા જન્મનું જ્ઞાન આપણે ભૂલી ગયા, આ જન્મ મળ્યો, આ દેહના અજ્ઞાને કરીને ગયા જન્મ ભૂલી ગયા. હવે આ જ અકસ્માત અજ્ઞાન એને જ્ઞાને કરીને ટાળો. તો જ્ઞાન કયું, તો ભગવાનના 4 ગુણ. હરિપ્રસાદ સ્વામી મહારાજ કે પ્રભુ સ્વામી મહારાજ એ કરતા હરતા છે, હિતકારી છે, મંગળકારી છે, સદાદિવ છે, સાકાર છે, માણસ નથી. માણસ ભગવાન ધરતી પર મનુષ્યનું જે ધારણ કરીને આવે ત્યારે એક ચિહ્ન એ શરીર પર ધારણ કરેલો હોય, જેને લઈને મુમુક્ષુઓને એ નિશ્ચય થાય, વિશે દિવ્ય ભાવ પ્રગટ થાય. સંસ્થાના પ્રકાશન જે છે એમાં મહારાજ આફ્રિકા ગયા હતા ત્યારે એના વિષયનો એક આખો પુસ્તક બહાર પડ્યો, એનું નામ હતું દિગંતમાં ડંકા. એ હું વાંચતો હતો એકવાર, એની અંદર જેથી મહારાજના ગણપત કરતા હતા, બાપાના ચરણાવીનો ફોટો પાડીને અંદર પ્રિન્ટ કરેલો હતો. અને એમાં લખેલું કે એક ગરાસિયા હતો ચારણ, સામુદ્રિક શાસ્ત્રનો જાણનારો, એટલે બધી રેખાઓને એવું શાસ્ત્ર છે. એણે એમ કે આ ચરણાવીના દર્શન કરેલા અને ત્યારે બોલ્યો કે આ સાધુની પાછળ લાખો મનુષ્ય ફરશે. પછી એની એ વાત સંસ્થાના યોગી મહારાજના જે પુસ્તકો બહાર પડેલા 91માં, એમાં પહેલા જ પુસ્તકની અંદર એ વાત લખેલી છે, જો વાંચી આપણે ચેષ્ટામાં સાંભળીએ છીએ. મહારાજ
મહારાજની ચેષ્ટા તો આપણે સાંભળતા જ હોઈશું. જો આપણે મહારાજની ચેષ્ટા સાંભળીએ છીએ ને એમાં આવે છે લાઈન ઉર્ધ્વ રેખા ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદમાંથી અંગૂઠો અને આંગળીની વચ્ચેથી એક આમ સીધી આમ પાણી તરફ જાય. એ યોગી મહારાજનો એમાં પ્રસંગ છે. રાજકોટથી કૃષ્ણચરણ સ્વામી ને ગોંડલ, ભોગાવદર, રામોદ, બંધિયા વગેરે ગામોમાં જવાનું થતું. સત્સંગની વૃદ્ધિ કરતા કરતા સરદાર પાસે હાજરડીવાળા ગામમાં પધાર્યા. ત્યારે યોગી મહારાજ દીક્ષા નહોતી લીધી, ઝીણા ભગત હતા. એમના ગુરુ કૃષ્ણચરણ સ્વામી હતા. ગામમાં મંદિર નહોતું એટલે ચોરે ઉતારો કર્યો હતો. પછી બપોરની કથા પછી કૃષ્ણચરણ સ્વામી પોડી ગયા અને ઝીણા ભગત પણ સેવામાંથી પરવારીને આડે પડખે થયા. એક ગરાસિયા હરિભગત સામુદ્રિક ચિહ્નના જાણનાર હતા. તે વખતે ઝીણા ભગતના ચરણોની રેખા એમને જોવામાં આવી. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેને જોઈને ઝીણા ભગત બેઠા થઈ ગયા અને આવકાર આપ્યો. ત્યારે પેલા ભગત બોલ્યા કે હો, તમે તો મહાન સદગુરુ થશો. લાખો મનુષ્ય તમારા સાનિધ્યને જંકશે અને શ્રીજી મહારાજ તમારાથી એક ક્ષણ ભેગડા નહીં રહે. તમારા ચરણમાં તો ઉર્ધ્વ રેખા છે. મહારાજના ચરણાઈમાંથી આપણે ચેષ્ટામાં આવે છે અંગૂઠાને આંગળી વચ્ચે નીકળેલી. યોગી મહારાજના ચરણાઈમાં જોઈ પેલા તો કે તમે તો ભગવાન સ્વરૂપ છો. ભગવાન તમારાથી એક ક્ષણ ભેગડા રહેશે નહીં. આ શબ્દો સાંભળતા ઝીણા ભગતે પોતાના પગની પાની ઢાંકી દીધી અને બોલી કે ગુરુ એવું ન બોલાય, હું તો સેવક છું. મારા ગુરુ તો આ સ્વામી કૃષ્ણચરણ સ્વામી છે. આ સંસ્થાના પુસ્તકમાં લખ્યું છે. અને યોગી મહારાજના ચરણારવિંદનું પિક્ચર ધીંગતમાં ડંકા છે એમાં છાપેલું છે. હવે હરિપ્રસાદ સ્વામી મહારાજના ચરણારવિંદ તો અંબરીશોના એક અંબરીશોના ઘરમાં છે. દર્શન કર્યા છે આપણે. જે ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદમાં ઉર્ધ્વ રેખા હતી એની એ જ ઉર્ધ્વ રેખા હરિપ્રસાદ સ્વામી મહારાજના ચરણારવિંદમાં હતી. અને આ ગુરુના ચરણારવિંદ તો સપાટિયા જેવા કરી નાખેલા ત્યાં હરિધામમાં હતા તે ખબર જ નહીં પડે. પણ હવે જ્યાં સ્મૂથ થયા છે અને દરગત કરે છે ત્યારે આપણને એનો પિક્ચર લઈને મોકલે છે. ઉર્ધ્વ રેખાનું દર્શન થાય છે સ્પષ્ટ. 7 અબજ માણસની વસ્તી છે ધરતી પર. એમાં 7 અબજમાં એક જ પુરુષ એવો હોય કે જેના ચરણારવિંદમાં ઉર્ધ્વ રેખા દર્શન દેતી હોય. અને આ અહીં બેઠા તમારી બાજુમાં બેઠા એ ભગવાનનું સ્વરૂપ અક્ષરધામના પુરુષ, માણસ નહીં. મનુષ્ય દેહમાં અક્ષરધામના સંપૂર્ણપણે શ્રીજી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણ કહો કે શાસ્ત્રી મહારાજ કહો કે હરિપ્રસાદ સ્વામી મહારાજ કહો, આ 5 ફૂટની મૂર્તિમાં ખમાઈ ગયા છે. એના ચરણારવિંદમાં આપણને એ દર્શન થાય છે. એટલે કોઈ બી પૂછે ને કે ભાઈ આ ચરણારવિંદના દર્શન ત્યાં હોદી લાવ, બીજા કઈ ધરતી પર 7 અબજ છે જ્યાં હોદી. માણસ કેટલા છે? 7 અબજની વસ્તી છે. એમાંથી આવા ચરણારવિંદ હોદી લઈ જાય. પછી ગમે એટલો મોટો જબરદસ્ત શિખર મોટો ગુરુ હોય, સિદ્ધ પુરુષ હોય, અને ભગવાન નહીં. ભગવાન કા ભગવાનનું સ્વરૂપ તો ચરણારવિંદના દર્શન કરાવ્યા. સ્વામીની વાતમાં લખ્યું છે તો વડતાલમાં અંબાજી મહારાજ બેઠા હતા અને 4 પાટીદાર આવ્યા. મહારાજ પગ લાંબા કરી બેઠા છે તો પાટીદારે જોયું, મહારાજ તમારા ચરણાની સામે જોઈએ તમે ભગવાન લાગો છો અને તમારા ફેસ સામું જોઈએ તો મનુષ્ય લાગો છો. તમારે શું સમજવાનું? મહારાજ ત્યાં વૈરાટ નારાયણ જે છે ને, વૈરાટ પુરુષ એક પગે ઉભો રહીને મારા ફેરવી ગયા 50 વર્ષ સુધી પ્લોટ પર. ત્યારે આ ધરતી પર આવ્યા છે ચરણારવિંદ. હવે તમારે જે માનો જ માનો. વૈરાટ નારાયણ એટલે
બ્રહ્માના એક પલતારામાં આપણે 666 વર્ષ જતા રહે, 7-8 પેઢી જતી રહી, તો ખાલી આ કામ કરીને એટલામાં એના કેટલા વર્ષ થાય? એક પળ એટલે એક સેકન્ડનો અડધી સેકન્ડ, એના 50 વર્ષ એટલે તો બી ભગવાન સ્વામિનારાયણ ત્યાં નહીં આવે. પેલા એ પ્રાર્થના કરી, મહારાજ આવો. એ તે હજી સ્વામી કહે છે તારી ઉભો છે અને સીધા અહીંયા આવ્યા કે છપૈયા પ્રત્યા ને ગઢડામાં આવી ગયા, પછી મેળામાં પ્રત્યા, અહીંયા સારંગપુર આવી ગયા, પછી ભાદરામ પ્રત્યા, પછી ધારીમાં પ્રત્યા, આસોદમાં પ્રત્યા અને અવંતરી પ્રત્યા. સતુ પપ્પાને નિશ્ચય હતો ભગવાનનો કે મહારાજ તમે તો આવ્યા પણ ગુણાતી ત્યાં તો રિક્ષા બી નહીં આવતી, તો બતાડીશ કે કાઠિયાવાડમાં છે. પછી ગયા છે સ્વામી વિચારમાં ગયા, સ્વામી તમે પેલું કહેતા હતા ને કઈ છે જે છે એમ કે ગયા વંથલી સ્વામી કે દંડવત કરો અહીંયા ગુણાતી અહીંયા છે. પછી આ ગુરુ આવ્યા, સતુબા કે આ બાટ આ ગુણાતી સ્વામી કે આ હાથે લાવ્યો છે, ત્યાં તો લેગા કમ્યુનિસ્ટમાં એનો અનુભવ કરાવડો. એને સ્વામી બતાવ્યું એક ખોટું અને અત્યારે તમે ખોટું કહેતો. એ દર્શન છે ભગવાન કે ભગવાનના સ્વરૂપ વ્યક્તિ પર હોય એનો નિશ્ચય આપણે એનું નામ નિર્વિકલ્પ સમાધિ થાય. આ દેહમાંથી બહાર નીકળી જાય, સમાધિ થાય એટલે દેહથી પર, પછી મનથી પર, બુદ્ધિથી પર, અહમથી પર, પછી ભગવાનના દર્શન થાય સમાધિમાં. 8 અષ્ટાંગ યોગ સિદ્ધ કરે પછી ભગવાનના દર્શન થાય. બરાબર, હવે સિદ્ધ કર્યા વગર ભગવાનના દર્શન થતા તો સમાધિ કહેવાય ને. સમાધિમાં તમે જે દેખાવ અમને વગર સમાધિ દેખાય છે, દેખાય છે કે તો પછી આપણે એને કરતા હરતા માનવાના એ સમાધિ છે ને, એ ધ્યાન થઈ ગયું. એટલે સ્વામી નિષ્ઠા પાકી કરો, નિષ્ઠા પાકી કરો, નિષ્ઠા પાકી કરો. બરાબર, જેતરપુર સ્વામી આપણને ક્યાં વૈષ્ણવ આપે ને મળશે જેતરપુર ખગોળ ભૂખરું. એટલા બધા પ્રસંગો સાંભળ્યા, સ્વામી દર્શનથી તેડવા જાય, તારીખો આપીને તેડવા જાય, જે કથામાં વાત કરતા હતા એ એનો નથી માનતા. શું હે દુનિયા ખલાસ થઈ જાય પછી ભગવાનની દ્રષ્ટિ હટી જાય એટલે ભગવાન મનાય આમાં નથી. તો આ પોઈન્ટમાં છે, થોડુંક વાંચીએ પછી આપણે સભાની સમાપ્તિ કરીએ. સ્વામી હોબોકન ગયા હતા, સંતુભાઈ હોબોકન કરીને ટાઉન છે અમારે ત્યાં. પાર્ટી આવે ને હાથે ગુરુજી હાથે હતા છે, સંતુભાઈ હતા હાથે. પ્રભુ સાહેબ બોલ્યા કે હોબો કોણ? સાહેબ કે હોબો તારો ભગવાન કે હોમો કોણ છે ને આ જાણીને હોમો કોણ બોલે, હોમો તારો ભગવાન. ચંદ્રકાંતભાઈ ના ઘરે ચંદ્રકાંત ક્યાં હતા બીજું મહારાજની મૂર્તિ હતી, સ્વામી ઉપર આવ્યા તો સ્વામી બાજુમાં કઈ બેઠા હતા. સ્વામી ચંદ્રકાંત શું જોઈએ કે તાર ગુણાતીત ઉપર છે ને એક ગુણાતીત નીચે બેઠા છે, જે ફોકામાં છે અહીંયા બેઠા છે. આ બધા પ્રસંગો જેતલપુરનું 5 રાત દોડ પર વીતી હતી કેટલી. પછી શ્રીજી મહારાજ ગરીબ વિચારીને બોલ્યા, પછી મહારાજ વિચાર કર્યો કે સિરિયસ થઈ ગયા, બધા બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરવાના ભગવાન. સર્વે સાંભળો, આજે તો અમારે જેમ છે ત્યાં વાત કરી છે. કેવી જેમ છે ભાઈ, આ ભગવાનનું સ્વરૂપ છે, જેમ છે તેમ છે. આપણે વાત કરું છું, માનો અપમાન તો ગઈ છે. જેમ છે તેમ વાત કરવી. શું તો કે ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી
નથી. કાજે ભગવાનનું કર્યું સર્વે થાય છે. ભગવાનનું કર્યું સર્વે થાય અને ભગવાન ભજ્યા કહેવાય. કારણ કે અડધો કલાક નિર્વિકલ્પપણે ભજન કરો તો નિર્વિકલ્પપણે ભજન કેવી રીતના કરવાનું? તો કે આ શરીર એને લઈને ચાલે છે. સવારે ભગવાન ઉઠાડે છે તો પૂછે કેટલા ઊંઘી કે તમે 11 ઊંઘી કેટલા આવી કે ઊંઘ્યો કહેવાય એક્ઝેક્ટલી કઈ મિનિટે ઊંઘ આવી એ તો આપણને ખબર નહીં. કેટલા વાગે ઉઠી ગયો? 6 વાગે તો ઉઠી જાઓ. એક્ઝેક્ટ 6 વાગે ઉઠીએ. 6 ને 2 સેકન્ડ થાય. ભગવાન ઉઠાડે. ભગવાન સપનું આપે. ભગવાન આપણને બુદ્ધિ આપે એટલે આપણને ખબર પડે. એનું બટન કહેવાય. એનું સોક્સ કહેવાય. એનું માઇક કહેવાય. એ બધી ઓળખાણ થાય ભગવાનની જ્ઞાન શક્તિને લઈને. એટલે આપણા શરીરનું હલનચલન કોણ કરે છે? સ્વામીની કઈ તારી આંખમાં બાપજીઓ છે બોલે છે ઘણી વાર. તો આખા દિવસમાં ક્રિયા કરીએ આપણે તો આપણે રેગ્યુલર ક્રિયા જે કરતા હોય બ્રશ કરતા હોય બરાબર, તો બ્રશ કેવી રીતના કરવું એનું મેન્યુઅલ વાંચવું પડે કંઈ? તો બ્રશ કેવી રીતના પકડવાનું, પછી કોલગેટ કેવી રીતના ઉપર મૂકવાની એ વાંચવું પડે. આપણે ઓટોમેટિક કરીએ છીએ. એ કરતાં કરતાં સ્વામીજીના વિચારમાં રહીએ તો એ ભજન થઈ ગયું. નાવા જઈએ ત્યારે આપણે પહેલાં વાંચવું પડે કેવી રીતના નાવાનું. આપણે ચકલી ખોઈ પાણી ખોઈ સાબુ લગાડ્યો, અત્યારે મન તો બીજા વિચારમાં આવે કે નહીં? તો એ ટાઈમે આપણે મહારાજના વિચારમાં રહેવાનું. મહારાજ નાવ, સ્વામી સ્નાન કરો, એ ભજન થઈ ગયું. રોટલી વણતા હોય તો કોઈ હાથ ઝઘડો કરતા કરતા બી રોટલી વણાય. રોટલી વણતા વણતા બી ફલાણા આવું કર્યું, દીકરા આવું કર્યું વિચાર. રોટલી તો ઓટોમેટિક વણાય. રોટલી ઓટોમેટિક વણાય. રોટલી વાટી ચૂકી નહીં વણાય. ગમે એટલા ગરમ થતા હોય રોટલી તો હતી વણાય. એ તો ઓટોમેટિક થઈ ગયું ને. એટલા ટાઈમે મહારાજને સંભાળવા. મહારાજ રોટલી વણો તમે ભજન કરતા અડધો કલાક થઈ જાય રેગ્યુલર ક્રિયામાં ભજન. કારણ કે અડધો કલાક કરો મને સંભાળો રીતના 23.5 કલાક કરી આવીશ. અડધો કલાક જ ભજન કરવાનું છે. ભજન કેવી રીતના? ભગવાનને આપણી અંદર કરતા હતા મને ભજન થઈ ગયું. એટલે મહારાજે કહ્યું મારું ભજન કરવું એના જેવી બીજી કોઈ વાત નથી. કારણ કે અમારું તો એ બધું થાય છે. પછી હું કહે અને આ વખતે આ સમય તો આ સભાનું કર્યું પણ થાય છે. તમે ધારો કે તમારી અંદર અમે કામ કરીએ છીએ તમારું કર્યું થઈ ગયું. અને શ્રી નરનારાયણને પ્રતાપે કરીને નરનારાયણ પધરાવેલા અમદાવાદમાં. એટલે અમે બધા કોઈ ભગવાનને ભગવાન માનનારા નહીં હોય, નરનારાયણ નિષ્ઠાવાળા હોય, પરોક્ષ ભાવવાળા હોય એટલે નામ એ દીધું નરનારાયણ. નરનારાયણને પ્રતાપે કરીને અમારું કર્યું પણ થાય છે. તે લોકો કહીએ અમે જેવો મનમાં ઘાટ કરીએ તેવો આ જગતને વિશે પ્રવર્તે. મારા શું કહે અમે ખાલી સંકલ્પ કરીએ, અમે ધારીએ તેમ થાય છે પણ ખરું. અમે ધારીએ કે રાજા હો તો રાજા, અને રાજા હો તો જાય. આપણે આટલો વરસાદ અહીંયા થાવ તો થાય અને ન થાવ તો થતો જ નથી. મારા તો ખાલી ધારે જાય. મારા ધારે કે અહીંયા વરસાદ પડવો જોઈએ તો નથી પડવો. એના પછી કંઈ વરસાદને પાડવા જવાનો નહીં હોય. એ ધારે એનો સંકલ્પ કોણ પકડે કરેલો? એના ટોપ ઉત્તમમાં ઉત્તમ ભક્ત કોણ? તો કે ગુણાતીત. ભગવાનનો સંકલ્પ ગુણાતીતને ખબર પડે. હવે ગુણાતીત તો વ્યાપક આપે બધે. માયા, કાળ, રવિ, શશી, સૂરગણો એટલે ઇન્દ્ર આવ્યો, ચંદ્ર આવ્યો. આજ્ઞા ન લોપે ક્ષણ એવા અક્ષરધામ એના અધિપતિ સ્વામિનારાયણ. તો સૂરગણો કોની આજ્ઞામાં થશે? અહીંયા બેઠા છે એ જો આની આજ્ઞા નહીં પાડીશ તો મારી લુંગી કાઢે છે બીજાને કીધે મળી જાય. પછી ઇન્દ્રજી થશે. મારા તો ખાલી વિચાર કે અહીંયા પડવો જોઈએ બસ.
એટલે ગુણાતીત આમ દ્રષ્ટિ કરે એટલે પેલા આ જોઈને ઉભા રહે, મારે સામે તમે કોઈ આવે પ્રસાદ પાણી અહીં નથી પાડવા, નહીં પડે. આને રાજાઓ તો એને રાજા મારા તે રાણે બેહાડો છે ગાદી પર સંકલ્પ કરે એટલે ગુણાતીત પછી બધે વ્યાપક હોય પેલાની વોટ મળે પછી એમ આ પેલાનું કંઈ સામેવાળું કંઈ ઊંધું એ રીતે બહાર પડે એટલે એનો પગતું કપાઈએ. અમે ધારીએ કે આનો ધન પ્રાપ્ત થતો તો થાય, ન થાવ તો થતું નથી. દીકરો આવતો આવે, દીકરો ન ધારીએ દીકરો ન આવતો જ નથી. અમારી ધારી બધે થાય છે. શરૂઆતમાં સ્વામીજી આવતા હતા, ભજન મંડળીઓ અમારા ગીતાજીવાળા ચંદાભાઈ હતા અમદાવાદના, ચંદ્રકાંત ઠાકર. એમ સ્વામી જોડે આમ દોસ્તી ભાવે બહુ વાતો કરે, પધરામણી કરતા હતા. અને સ્વામી શિબિર રાખેલી જુલાઈના 4 જુલાઈની શિબિર રાખે અમેરિકામાં, લોંગ વીકેન્ડ હોય, રજા હોય એટલે અમારે બધા જવાનું, સ્વામી તમારે બધા આવવાનું કે શિબિરમાં. એટલે ચંદાભાઈ સાથે હતા. સ્વામી કે શિબિર અંદર કંઈ સ્વામીજી શિબિર તમે રાખી પણ મારા ઘરમાં તો તોફાન થઈ ગયું શિબિર. સ્વામી ઘરમાં તોફાન કેવી રીતે થયું? મેં શિબિર રાખી તેમાં કે મારે એમ કે ફર્સ્ટ બેબી આવો ને એની ડિલિવરીની તારીખ ડૉક્ટરે આપી છે જુલાઈની 4. એટલે ઘરવાળા તો બધા ગરમ થઈ જાય મારા પર, તું ફર્સ્ટ બેબી આવવાનું તો કંઈ જવાનું શિબિરમાં આમ ને. એટલે મારા ઘરમાં ધમાલ થઈ ગઈ. સ્વામી કે એવું છે? તો કે હા. સ્વામી કે તું નહીં આવે તો ભજન કોણ ગાશે? સમજે શું કરું છું? કારણ કે આપણે ડિલિવરી અઠવાડિયા પછી રાખીએ તો ચંદો કઈ ભાઈ હું જવાનો જ તો છોકરું નહીં આવ્યું, ડોક્ટર કે ગમે છે કે અઠવાડિયા પછી ડિલિવરી થઈ. આટલું બધું કંટ્રોલિંગ એનું છે. એટલે મહારાજ સંકલ્પ કરે અને ગુણાતીત એ પૂરો કરે. એટલે સ્વામીએ તો ખાલી ધારવાનું અને ગુણાતીત પછી આમ દ્રષ્ટિ કરવાની એટલે બધા કામે લાગી જાય. બધું ઓળખાઈ શક્યા પછી એને ત્યાંથી લાવવાની જેવું લઈને આવવાની શું જરૂર? માત્ર તો આવે ને ગાડી થાય બધે પછી જે માણસ હોય એને બધું જોઈએ, એને તો બધું જોઈએ. આવા પ્રભુ આપણને મળ્યા છે અને આપણે નિશ્ચય કરાયો છે તો પોઝિટિવ સમાગમ રાખવાનો. પોઝિટિવ વાત કરી કે આ ભગવાન છે, બીજી કોઈ બાકી બધી નેગેટિવ વાત પછી શાસ્ત્રમાંથી લાવીને મૂકે, તમારી સંસ્કૃત આગળ લાવીને મૂકે, સ્વામીજીની પરામણીમાં લાવીને મૂકે તો આવી વાત ખોટી. આ ભગવાન છે. ભગવાન તો જેને જેની સામે જેવો બેઠો હોય તેવું બોલતા હોય એટલે ભગવાન થોડા પડી ગયા. એમ કે હું ભગવાન નહીં. મહારાજથી કોર્ટ બેઠા હતા, મહારાજ કે અમે તો ઉદાસ થઈ ગયા, અમે સત્સંગમાં નથી રહેવા. તો કે મહારાજ કેમ? તો તમે અમને બહુ ફેમસ કરી દીધા. તમે અમને તો કે મહારાજ તમે કહો એમ કરીએ પણ તમારા સત્સંગમાં રહેવાનું. મહારાજ કે અમને જો રામ દેવાની કહેવાના, કૃષ્ણ દેવાની કથા એ લોકો ફેમસ છે કે તો મહારાજ નહીં કહીશું. કેવા કહેવાના? તો કે તમારે સામાન્ય એના જેવા કહેવાના, દત્તાત્રેય છે, કપિલ મુનિ છે, એવા છે મહારાજ. એમ તો મોટા સદગુરુ છે. તો કે હા મારે એવું કહીશું તમે સત્સંગમાં રહો. પછી બધાને મોકલાવી ચરણમાં કાલે એક સંતોની હાથે. પછી ફરીને આવ્યા પછી મહારાજ કે સત્સંગ કેવો છે? કે મહારાજ બહુ સારો છે. અમે સત્સંગમાં શું વાત કરતા? મહારાજ બધાને વાત કરતા એટલે પંચવર્તમાન પાડવાના, આ કરવાનું તે કરવાનું બધું. કારણ કે ઉપાસનાની વાત કઈ કરતા હતા? જો ઉપાસનાની વાત આવે છે ને હમણાં, ઉપાસનાની કઈ વાત કરતા? એટલે મહારાજ ઉપાસના સંબંધ એવું કહેતા કે મહારાજ જે છે ને એ કપિલ મુનિ જેવા છે, દત્તાત્રેય જેવા છે. મહારાજ લોકો હા કબૂતર ના કબૂતર રહ્યા. આટલું બધું બતાવેલું, બધા ઈશ્વરે બધા બતાવ્યા, આટલા બધા પ્રસંગો બતાવ્યા. તમને સારો કહેવા જ નહીં આવ્યો કે મહારાજ ના પાડી કે અમને એવા કહેવાનો. હા મહારાજ નહીં કહીશું ભગવાન તમને. મહારાજ કે મૂળો ખાધો હોય, ગમે એટલું ખાધું હોય, દૂધ પાક પણ મૂળો મેથી બહાર નીકળે ઓળખાણ. તમને એમ કે મેં આટલું બધું બતાવેલું તમને ભગવાનની વાત જ નહીં નીકળી અંદરથી. તો મહારાજ તમે ના પાડે, હું ના પાડું તો બી પછી મનાય કેમ તમને? મહારાજ ના પાડે તો બી પછી તમારાથી રહેવાય કેમ? એટલે આપણને એવો નિશ્ચય દ્રઢ કરતા રહેવો, એક પોઝિટિવ, બાકી બધું નેગેટિવ, બધું માઇક. ભગવાન છે ભાઈ, એમાં બધા પ્રશ્નોના ઉત્તર આવી ગયા.
ભગવાનને ભગવાન માનીને એની મૂર્તિની સામે બેસીને પ્રાર્થના કર એ સાંભળે તારે ખાનગી કરવાની જરૂર પડે એ બહેને જ ખાનગી કરવાની. અમારે ત્યાં સ્વામીને ટાઈમ છોડાવવાના તો સ્વામીની મૂર્તિ પાસે નહીં આપણે છોકરા આગળ હમણાં ક્રિકેટનું ગ્રાઉન્ડ નથી ચાલો અહીં માગીએ સ્વામી ટાઈમ માટે સ્વામી આ છોકરાઓને ક્રિકેટનું ગ્રાઉન્ડ કરાવી સ્વામી આપણે બહુ સાંભળે ક્રિકેટનું ગ્રાઉન્ડ છોકરા હોય આપણે બીજે દિવસે મળી ગયું બાપા આ ફોટો થોડો છે એટલમાં વ્યાપક છે. માને તો પૂર્તિ છે ન માને તો ફોટો છે. કેવું માને તો ભગવાન છે ન માને તો માણસ છે. ભગવાનને ભગવાન માનીને જીવવાનું એ નામ સત્સંગ. બીજું કયું સત્સંગ નથી. ખાલી ઘણું બધી પટ્ટી ગુચવી નાખે લોકો ભગવાનને ભગવાન માનવાના એટલે વાત પૂરી થઈ છે. પછી કોઈ ક્વોલિફિકેશન ગમે તે હોય મને માને છે ને ભગવાન મારી જવાબદારી સર્ટિફિકેટની કંઈ જરૂર નહીં કોઈના આવું માની જીવવાનું. આ દર્શન કરવા જઈએ તો સ્વામીના દર્શન કરીએ એ રીતના દર્શન કરવાના. પહેલાં તો આપણે ખબર મૂકતા હવે પગે લાગવાનું એટલે મહારાજ આપણને એવું સરસ આનંદ કરાવવા આપણે અહીંયા જે છોકરાથી અહીંયા સુધી આવ્યા છે એવી સુધી મહારાજ આપણને સૌને એવા આનંદમાં રાખે પ્રાર્થના સહેજાનંદ સ્વામી મહારાજ.